અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી વેડિંગ સેરેમનીનો આજે છેલ્લો દિવસ, ત્યારે શનિવારે લગભગ 800 મહેમાનો ઇટાલીના પોર્ટ સિટી પોર્ટોફિનો પહોંચશે તો લા ડોલેક્સ વિટા નામનો કાર્યક્રમ અહીં સાંજે 5 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, જે ભારતીય સમય રાત્રે 8:30 થી 2 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે. તો એ એટલાન્ટિયન શબ્દ છે કે જેનો હિન્દીમાં અર્થ થાય છે કે પ્યારી જિંદગી. પોર્ટોફિનોમાં આજે સાંજે 5 વાગ્યા પછી આખા શહેરમાં માત્ર અંબાણી પરિવારના મહેમાનોને જ ફરવાની મંજૂરી આપવામાં આવી છે. સિટી સેન્ટર પિયાઝેટ્ટાની તમામ 24 રેસ્ટોરાં અને ગિફ્ટ શોપ માત્ર અંબાણીના મહેમાનો માટે જ ખુલ્લી રહેશે. પોર્ટોફિનો શહેરના મેયર માતાએ વિકાચાવાએ કહ્યું છે કે મહેમાનોને ખાસ હેન્ડબેન્ડ આપવામાં આવશે, તેના દ્વારા જ તેમને શહેરમાં પ્રવેશ મળશે, જ્યારે દુકાન અને રેસ્ટોરાંના માલિકો માટે અલગ બેન્ડ ઇસ્યુ કરવામાં આવે છે. ઇવેન્ટ પછી તમામ મહેમાનો ફ્લાઇટ દ્વારા પોતપોતાના શહેર જવા રવાના થશે. તો પ્રખ્યાત ઇટાલિયન ગાયક એન્ડ્રિયા બોસેલી અને વાયોલિન વાદક અનાસ્તાસિયા પેટિશેક પણ શનિવારે પોર્ટોફિનોમાં પરફોર્મ કરશે. તો સ્થાનિક લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે સ્થાનિક લોકો રજૂઆતો સાંભળી શકે તે માટે મોટા સ્પીકર લગાવવામાં આવશે. ત્યારે પોર્ટોફિનો ખાતે યોજાનારી આ ભવ્ય ડિનર પાર્ટી સાથે અનંત રાધિકાના આ બીજા પ્રી વેડિંગનું સમાપન થશે. આ શહેર એટલા માટે ખાસ છે કારણ કે તેને ઇટાલીનું સૌથી અમીર શહેર માનવામાં આવે છે. સરેરાશ માથાદીઠ આવક 82 લાખ રૂપિયાની આસપાસ છે. પોર્ટોફિનો રંગીન ઇમારતો ધરાવતું નગર પ્રખ્યાત શ્રીમંત લોકોમાં લોકપ્રિય છે. અહીંનું બંદર પણ ખાસ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.